પ્લેન ક્રેશની દુર્ઘટના સમયે પોલીસની કામગીરી પણ ખૂબ જ ચેલેન્જિંગ હતી, પરંતુ સરાહનીય હતી. પોલીસે જે કામગીરી તે વખતે નિભાવી છે, જે ફરજ તે વખતે નિભાવી છે, સૌથી પહેલા તો ઘટના સ્થળને બેરિકેડિંગ કરવું, ત્યારબાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સુધી લઈ જવા, મૃતદેહોને હોસ્પિટલ સુધી ખસેડવા વગેરે જેવી આ અનુભવો જે શેર કર્યા છે, એવા જેસીબી જયપાલસિંહ સાથે પણ TV13 વાતચીત કરી હતી અને તેઓએ પણ પોતાના અનુભવો શેર કર્યા હતા. સાંભળીએ. 12 જૂન 2025 બપોરનો 1:30 વાગ્યાનો સમય અમદાવાદથી લંડન જઈ રહેલી એક ફ્લાઇટ ટેકઓફ થતાની સાથે જ ક્રેશ થઈ ગઈ. અમદાવાદના મેઘાણીનગરમાં આ બનેલી ઘટના બાદ પોલીસે જે રીતે કામ કર્યું તે તમામ બાબતો સાથે વિગતવાર વાતચીત કરવા માટે આપણી સાથે અમદાવાદના સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડ સાહેબ છે. આપણે તેમની સાથે વાત કરીશું, કારણ કે પોલીસની કામગીરી ખૂબ જ ચેલેન્જિંગ રહી છે અને જે 1 વર્ષ આ જે ઘટના છે તેને પૂર્ણ થયું છે, ત્યારે આપણે જયપાલસિંહ સાહેબ વાત કરીશું. સર, કોઈ ઘટના હતી, તમે પણ ક્રાઇમ કોન્ફરન્સમાં હતા, અમે પણ હતા. સૌથી પહેલા આપને જ્યારે જાણ થઈ, આપ પહોંચ્યા, શું માહોલ હતો? પોલીસ તરીકે ખૂબ ચેલેન્જિંગ કામ હતું. અમે જ્યારે આ ઘટના બની, અમે લોકો ક્રાઇમ કોન્ફરન્સથી નીકળ્યા હતા, વિધિન સેકન્ડ્સમાં જ્યારે લોકોને ખબર પડી, અમે તમામ સિનિયર અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ત્યાં બહુ સારી પબ્લિકના લોકો પણ હતા, મીડિયાના મિત્રો પણ હતા, અન્ય પણ લોકો હતા. પોલીસ દ્વારા પૂરા એરિયાને લોકોથી સાઈડથી રિક્વેસ્ટ કરીને સાઈડમાં કરી और આમાં રેસ્ક્યુની કામગીરી ચાલુ કરવામાં આવેલ. બહુ જ ટૂંકા સમયમાં તમામ સિનિયર અધિકારીઓ ગાંધીનગરથી પણ આવી ગયા હતા और તમામ એજન્સીઓ, ખાસ કર અમદાવાદ શહેર પોલીસ, એવા અલાવા જેટલી બી સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીઓ છે, આર્મી, એરફોર્સ, નેવી, સીઆરપીએફ, આ તમામ એજન્સીઓ, આ સાથે એસઆરપી, મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા વહીવટીતંત્ર, આ તમામ એજન્સીઓ સાથે લાગીને આ જે મોટો ડિઝાસ્ટર થયો, આમાં રેસ્ક્યુની કામગીરી ચાલુ કરી. તમામ લોકોને સાઈડમાં કરીને પોલીસ દ્વારા એક કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું, તાકી જેટલા લોકો હતાહત થયા છે તમામ લોકોને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડવામાં આવે. તમામ જગ્યાએ યોગ્ય પોલીસની પ્રેઝન્સ સુનિશ્ચિત કરવામાં આવી और તમામ એજન્સીઓ સાથે કોર્ડિનેટ કરીને આ જે રેસ્ક્યુ હતો આને ચાલુ કરવામાં આવ્યો હતો. આ જેટલા અધિકારીઓ સ્થળ ઉપર હાજર હતા, પછી હોસ્પિટલમાં હાજર હતા, આવતા 2-3 દિવસ સુધી જ્યારે ઘટના બની હતી, તમામ લોકોએ સંયમ રાખીને પોતાનો 100%થી વધારે આપીને આ ઘટનાથી જે કપરો સમય હતો આથી પસાર થયા હતા. આમાં સરકારના તમામ મંત્રીશ્રીઓ ત્યાં જે સ્થળ ઉપર હોસ્પિટલમાં હાજર રહ્યા, તમામ સિનિયર અધિકારીઓ આના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પોલીસ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન દ્વારા સારી રીતે આ પૂરો ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યો હતો. પોલીસ અને આપ જ્યારે સ્થળ ઉપર પહોંચ્યા, સૌથી ચેલેન્જિંગ કામ શું લાગ્યું અને સૌથી ઝડપી જે કરવું જરૂરી હતું એ કઈ રીતે કરવામાં આવ્યું? સૌથી ઇમ્પોર્ટન્ટ આ હતો કે આપણે જે ઇન્સિડન્ટ સાઇટ છે આને આપણે કવર કરીએ और ત્યાં સારી રીતે રેસ્ક્યુના પ્રોગ્રામ ચાલુ કરીએ, તાકી જેટલી એજન્સીઓ છે આમાં સારી રીતે કોર્ડિનેશન થાય. ત્યાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો और તમામ એજન્સીઓ પાસે જે કોઈ સાજો સામાન હતા આ તમામનો મેક્સિમમ યુઝ કેવી રીતે કરી શકીએ આની પ્લાનિંગ કરવામાં આવ્યું. સિનિયર અધિકારીનું માર્ગદર્શન હેઠળ તમામ એરિયાને સિક્યોર કરી और આ તમામ જો રેસ્ક્યુના ઓપરેશન સ્ટાર્ટ કરવામાં આવ્યા હતા. સાંજ સુધીમાં તો મોતનો આંકડો સામે આવી ચૂક્યો હતો. જે લાશ છે તેને તેના પરિવારને તરત મળે, DNA ટેસ્ટ ફટાફટ થાય, એના માટે પણ સીપી સાહેબે એ ટાઈમે ખૂબ જ સૂચના આપી હતી. એ કામગીરી પોલીસે કઈ રીતે ઝડપી કરી? તે વખતે સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ જેસીબી ક્રાઇમ સાહેબ અમે બધા હોસ્પિટલમાં હાજર હતા. આમાં જેટલા લોકો આ ઇન્સિડન્ટમાં હતાહત થયા હતા તમામ આના પરિવારના સદસ્યોના બ્લડ સેમ્પલ્સ એકઠા કરવાના, FSL મોકલવાના. જે રીતે FSLથી DNA મેચિંગ થઈને આવે આની જે વિધિક પ્રક્રિયા છે તે પૂર્ણ કરી ફેમિલીને જે હતાહત થયા લોકો છે આની ડેડ બોડી આપવામાં આવે અને પોતાના ઘર સુધી પહોંચવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. આ તમામ ત્યાં હોસ્પિટલમાં પણ એક કંટ્રોલ રૂમ બનાવીને બાકી એજન્સીઓ, ચાહે 108 હોય, ચાહે પોલીસ હોય, ચાહે કોર્પોરેશન હોય, ચાહે જિલ્લા વહીવટીતંત્ર હોય, ચાહે હોસ્પિટલ હોય, આ તમામ એજન્સીઓએ ત્યાં પણ વેલ કોર્ડિનેટેડ એફર્ટ કરી और આ જેટલી પ્રક્રિયા હતી આને સ્પીડઅપ કરી, સ્મૂથ કરવામાં આવ્યો, તાકી લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ના થાય. આભાર સર. તો જે પ્રકારે અધિકારીએ જણાવ્યું કે તે જે દુર્ઘટના હતી ખૂબ જ ગોજારી હતી અને આ દુર્ઘટનાને લઈને પોલીસે પોતાની સંવેદનશીલતા જે રીતે દાખવી, મૃતકો હોય કે પછી ઈજાગ્રસ્ત હોય તેને સમયસર સારવાર મળે, મૃતકના મૃતદેહને ઘરે પહોંચાડવામાં આવે અને પરિવારજનોને સાંત્વના આપવામાં આવે, આ તમામ જે કામગીરી છે તે અમદાવાદ પોલીસે ખૂબ જ સારી રીતે નિભાવી છે. કેમેરા પર્સન તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત, TV13 અમદાવાદ.